આને એક બહુ કરી યાર, ફોન કરવા દે ને. હેલો, એલા પિંટુડા, તને કેટલી વાર કીધું હે કે કામના ટાઈમે કામ કરતો હોય તો ભાગ તો બરોબર જોઈ છે તારે. આવ ઉભી હું. હા ઓલા લીમડા નીચે સ્ટાર્ટ રાખજે પાછો. હા તે ખબર જ નથી પડતી. આનો તો ખરેખર ના ત્રાસ છે. ટાઈમની કઈ કિંમત જ નથી. આવવામાં ખબર જ નથી પડતી કે હવે જવાય જડ. કેટલી વાર લાગી ગઈ. નવા કા સમાચાર હારા લાવે ને તો હારું. હમણાં તો હું એકલી ઉપાધિમાં હું. તો પૈસા થઈ ગયા છે. કરવું તો કરવું હું. બહુ ભાઈરા કરી આને. ખબર પડે જ નથી પડતી. પણ એ તો ખરી, આવવામાં વાર લાગે ને જરાક. હે રામ, તમને ખબર હે કે આપણે હમણાં ક્યાંય મોટો હાથ માર્યો નથી. એના 15 દી થઈ ગયા છે અને મારા ગીચે થઈ ગયા ખાલી. સાવ ખાલી થઈ ગયા તો હાલો ભરાઈ જાય. કીધી બધું મગજમાં આવી ગયું, ભરાઈ જાય હવે તો. હો કે ગોતો કાક હોય તો. અરે ગોતેલું જ છે. ક્યાં? આમથા કઈ આવ્યા છે, આમ શું બોલાવ્યા કે આ વસ્તુ છે. ઈ તો ઠીક. હવે આ ગામમાં આવી તો હું અને તમે મને આ ગામમાં લઈ આવ્યા છો, પણ આ ગામમાં ક્યાંક ગોતો કાક. ના ના, એ કમ્પ્લીટ જ છે બધું. મેં બધું પાકું કર્યું છે. એક છોકરો હે એવો, પૈસા છે, કમ્પ્લીટ છે બધું. આપણે બસ ફેંકવાની વાત છે તમારી, તે તમારે ટ્રાય માર લેવાની જ છે. હા હા, ઈ તો મને તો મારી ખબર જ છે, પણ જોઈજો કઈ હલવાય એવું નથી ને. ના ના, ઈ કાઈ ઉપાધિ નથી, બધું પાકું છે. આતે વાંધો નહીં, મેં બધી ડિટેલ મેળવી લીધી. તે વી આવજો. કઈ વાંધો નહીં. તો હવે હે ને ઈ આવે ને, હું તમને કહી દઉં છું ભાઈ, હમણાં નીકળશે મોટરસાઇકલ. તમારે ગોઠવી લો. હા, અને બધી રીતે તૈયારી રાખવાનું. હું મારી રીતે ત્યાં જાઉં છું. તમારે તો બધું પાકું ગોઠવી જ નાખવાનું છે. અરે ભૂલ ન ખાતા જરાય. તમને ખબર હે ને મારી. કાઈ વાંધો નહીં. હા બસ. હો ગોરી મોરી એકવાર પીને મળવા આવજે, તારા વિના રે ગોરી ઘડીએ ના ચાલે. ઓ ગોરી મોરી, હો ગોરી મોરી એકવાર પીને મળવા આવજે. કઈ તો ગયા હે, કોઈ આવ્યું કેમ નહીં? ઓ બેબી કેવો હશે મને ખબર. કેનો ફોન આવ્યો? હાલો, હા ભાઈ બોલ બોલ. શું કામ હે? પૈસા? અરે યાર, 1 કલાક વહેલો ફોન તે મને કર્યો હોત તો હું તને પૈસા આપી દે. પણ એમાં એવું છે ને ભાઈ, ઓલો મારો ભાઈબંધ હતો ને, એને મેં પૈસા આપી દીધા, આમાં 2 લાખ રૂપિયા. પણ મારી પાસે હોત જ ને યાર. વહેલો ફોન જો કર્યો તે તો હું તને આપી દે પૈસા. હા તો એક કામ કર, મને આજે ફાઇન લગીનો હાંજે, હા હાંજે વાંધો ને, હાંજે કરી દઈશ. થઈ ગયા તો કરી દઈશ, વાંધો નહીં. ફોન કરું તારે હું તને. 2 લાખ ને ભાઈ થાય તો તને 2.5 લાખ કરી દઈશ. હોવા તો જોઈ ને મારે, અત્યારે નથી. હા સારું, ભલે હાંજે ફોન કરું તને. ભલે ભલે. હેલો. હા તમે એને જ છો? હા બોલો ને. કેમ છો? મજામાં? હો, હું તો એકદમ મજામાં, એકદમ ફાઇન. કીધું મારે થોડુંક લગી જાવું તો કીધું લેતા જાવ મને. ક્યાં જવું તું? બસ આપડા આગળ પેલું
રોડ છે ને હા ત્યાં સુધી. કઈ વાંધો નહીં, આવી જાવ. હા, તમારું નામ શું? મારું નામ ગમે તે હોય આવશે મને. ગમે એટલે તમારું નામ ગમે ઈ છે? અરે ગમે એમ નહીં, મારું નામ છે કમો. ઓહો, કમો. હું કોઈ મારા આમાં નો થાય આમાં. તો બહુ મસ્ત નામ છે હો એને? તમારું. તો તમે કામ શું કરો? કામ તો બકાલું વેચું છું માર્કેટમાં, અરે કડત્રી બજારમાં. નામ છે મારું. બકાલું વેચો? અરે બકાલું નહીં, હે ભગવાન, અરે શેર બજારની નોકરી કરું છું. વિજય રવિના ક્યાંક રોંગ નંબર નથી લાગી ગયો ને? શું કરો? શેર બજારમાં નોકરી કરું. એટલે ઈ તમને ખબર ન હોય, બિઝનેસ. એટલે મહિનાની ઇન્કમ કેટલી તમારી? મહિનાની તો આમ તો 5 લાખ રૂપિયા જેવા છે, અને બીજું સાઈડમાં બીજું કામ કરું ઈ નોખા 2-3 લાખ રૂપિયામાં આવી જાય. 5 લાખ? તો પછી તમારે સ્કૂટર લઈને ક્યાં રખડો? અરે મને શોખ એવો છે. તો તમારી ઘરે 4 વ્હીલર હશે ને? અરે ગાડી ફંટી, પછી ફોર્ચ્યુનર, પછી BMW, ઓહ, 4 ગાડી વાળી ઓડી, ઈ તો બધું ત્યાં ઘરે અમારા નોકર છે ને એના તો રાખી દઉં છું. ઈ બકાલું ની ફેરી મારવા જાય. એટલે એવું કઈ નથી. આ તમને મળી એમ થાય કે એટલી બધી પૂછપરછ એમ, એટલે મેં કીધું આ તો શું હોય કે હું છોકરી એકલી અને તમારી ગાડીની વાહે બેહું, પૂછી લીધો હોય તો વાંધો નહીં ને એમ. અરે એવું મને કાઈ નથી, તમે આવો કઈ બેહો. મેં કીધું તમારે તરત જાય, મારે જાવું તો આમ, પણ તમારે થોડું સ્પેશિયલ મેકવા આવું તમને આમ. હે, તો તમારો ખૂબ ખૂબ આભાર હો. અરે થેન્ક યુ. એમાં આભાર ન માનવાનો હોય. હા, આવો વાંધો નહીં. હા. બેસો. એમ વાત કરો ને. બેહી જાઓ ને. અરે બેહો ગાડી બેજો આખી તે. હા, ગાડીમાં બેહવાનો મને એક્સપિરિયન્સ છે. કેટલા વર્ષનો? હાલો આવી ગયું. હા, તમે આમ કઈ બાજુ રહ્યો અરે અહીંયા બાજુમાં આમ મારું ઘર છે, ત્યાં રહીશું. છે? અને હું એક વાત તો તમને પૂછતા ભૂલી ગઈ. અરે બોલી નાખો. તમારા લગ્ન થઈ ગયા? મારા લગન? હા. તમને એવું લાગે છે હું તો કાચી કાકડી જેવો કુંવારો છું. કાચી કાકડી જેવો કુંવારો? હા. એટલે કાચો કુંવારો એમ કાચો કુંવારો છે. આ તો કાલે નવરા હોય તો બપોર પછી નવરા હોય તો આપણે જઈ ચા પીવા. ચા પીવા? હા. સાચું કા? હા. સાચું કયો? હા હા. નહીં સપનું તો જોતો ને. સાચું કા? તો મારા ભાઈ ખુલી ગયા. ફ્રી હોય તો એમ. અરે હું તો ફ્રી ન હોય તો ફ્રી થઈ જઈશ. આ ઘોડી લાગતી નથી. કેવી જવાનું છે? આજ જઈ બોર પછી. બપોર પછી? હા. હા તો વાંધો નહીં. ક્યારે આવો? સારું. આવશે ને? હા. આવજો, રાહ જોઈશ તમારી. હા, હું અહીંયા જ આવીશ. આજ જો આજ આવજો. હા, હમણાં આવજો. આવશે ને? હા, આવજો. આવશું જ ને, કેમ નહીં આવું? આવજો કહું. હા. હો રાહ જોઈશ અહીંયા. હાલો વાર લઈને જાઉં પાછો. બાય બાય. તને કોણ સમજાવ કે તું હે ને સામેથી હલાલ થવા આવ્યો છે. હાલો, એક પગથિયું તો ચડાઈ ગયું. બસ હવે તો ખાલી એક ચા પાણી પીવા જવાની જ રાહ છે. પેલા ચા પાણી, પછી તો ડાયરેક્ટ એના ઘરે ચા પાણી. પાટનર તો ખુશખબરી દઈ દો કે અડધું કામ આપણું થઈ ગયું. હાલો. હા, તમારો ઓલો ફોન લેવો તો ને, દઈ જ દેજો ઓર્ડર. હા હા, એ થઈ ગયું તમ તારે કન્ફર્મ. હા, અને હમણાં આવશે બોર પછી ચા પાણી પીવો. હા હા, મને ખબર જ છે તમ તારે આટલો ટાઈમ થા કરું, મને તમારે કેવું પડે. હા બસ એમ. હાથી હારું, તમને ખબર હે ને આગળ પ્લાનમાં શું કરવાનું હે. હાથી વાંધો નહીં. હાલો. હા, હું તો ગયો દીકરા મારા. હજી નો આવ્યો. હવે તો ચા પાણી પીવા જાય તો કાક બાકા આગળ વધે ને.
આવી ગયો. આવો હા, શું હાલે? આ ટાઈમ કેટલો થઈ ગયો? ચા પીવા જવાની વાત થઈ હતી આપણે. હા એ વાત બધું કેતી હતી ને બધું થઈ ગયું. હા તો હાલો, કઈ જગ્યાએ જવાનું છે? અરે જગ્યાએ નથી જવાનું. તો ચા હું મારે ભેગી લઈને આવ્યો પાર્સલ કરી. પાર્સલ ચા? હા એ રામ. કામ થયું? એટલે એવું કઈ નથી, તો? પણ મેં કીધું આ તો ન્યા જઈને પીધો હોત તો આપણે બે થોડીક બે વાત પૂછી તો કરત. અને મેં કીધું થોડીક વાતચીત કરત ને ચા પાણી પીત આપણે એમ. સમજ્યા? ચા તો હારી જો આ લ્યો. અને વાતો કીધું તો અહીંયા થાય ત્યાં તો બધા હોય. અરે અહીંયા એકલા હોય ને મજા આવે વાતો કરવાની. તું તારે કર વાત બી કરવી. હાલે જો તો પકડ. મેં તો કીધું કોફી પીવા લઈ જાય. 500 વાળી 10 રૂપિયાની ચા લઈ આવ્યો. શું કહે? ના ના, આ મારી વાત છે, મારી વાત. તારી વાત છે? આમાં ચા કેટલા જણાની છે? તારા હાટું લેવો. તમે? હું ક્યાં ચા પીવું? અમે ચા નો પી, ઓલી 1500 વાળી પીવી. ચા હો કેવી લાગે ચા? હાચું બોલ. બહુ સરસ છે ને? અને હું દિલથી લેવું ને મીઠી જ લાગે. હે હું શું કહેતી હતી? ચા તો પી લીધી મેં. પી લીધી? બહુ પછી આ તડકો વધારે એટલે. એ વાત નથી. ચાને રાખી દઉં? હા હા જાવ દીધો. હા. મેં કીધું તમને બહુ ગમો છો. હે શું કીધું? તમને બહુ ગમો છો. ખાવાનું બાપ નામ. હે? બાપ નામ ખાવ દે. ના તો કોઈને હમ નથી ખાવા, એમને મને બહુ ગમો હો. હાચું કા? હા તો મેં કીધું તમને હું ગમું છું કે નહીં? અરે યાર તું તો મને મારા દિલથી જાજી વધારે ગમે. એમ હા? મને પેલી નજરમાં જ આમ ટૂંકમાં એટલા ગમવા મળ્યા ને વાત જવા દે. એમ? તો અરે તું કઈ કામ નથી, તું મને બહુ ગમે છે. તો મેં કીધું હું તમને બહુ પ્રેમ કરું છું, તો તમારા ઘરે મમ્મી પપ્પા હોય તો એને વાતચીત કરી લ્યો ને. તો અરે આપણે વાત તો હું કરીને જ આવ્યો છું. પેલી જ વાત તને જોઈ ને તે દી મારા દિલમાં તું વસી ગઈ. ત્યારે જ મેં વાત તો કરી જ દીધી છે. એવું છે. હો વાત તો કરી દીધી વાત સાચી, પણ હવે આ તો મેં કીધું તો આપણે બી આ પ્રેમને, જે આપણા બેનો પ્રેમ છે એને યાદગાર રાખવા હાટુથી આપણે બે એકબીજા લગ્ન કરી લઈ તો. શું કીધું તમે? લગન? અને તમે મારી હારે શું વાત કરો છો? તો તમને કઈ વાંધો તો નથી? અરે મને વાંધો નથી, હું વાંધો છું. ઈ મોટો જ વાંધો છે. આપણે લગન થઈ જતો નથી, બીજું જોઈએ શું મારે? હા મારે ઈ જ વાંધો કાઈ નથી સંસારે. મારા ને તમારા લગ્ન થઈ જાય ઈ જ. એમ ને હાલે તો કરી જ નાખી દઈ. પણ હું એમ કીધી કે તમારા ઘરે મમ્મી પપ્પા હોય તો એને પૂછી જો. અરે હું પૂછી લઉં, આજે જ હમણાં જઈને પૂછી લઉં. મારે તો મારા ઘરે વાત નહીં કરે, કેમ? કેમ કે મારા મમ્મી પપ્પાને ખબર પડશે ને હા તો એ આપણા બેને લગ્ન ય નહીં થવા દે. તો શું કર? તો આપણે બે હે ને આપણી રીતના લગ્ન કરી લઈએ. અરે કાઈ વાંધો નહીં, હાલ. હા હા તો હવે આપણે બે તૈયાર થઈ જઈ. કાઈ વાંધો નહીં, હાલ. તમે મારા વરરાજા બની જાવ ને હું તમારી દુલ્હન. અરે વાહ, હા હાલો. હાલ પૈસા. થઈ ગઈ? હા હા મેસેજ કરીને કહી દો પ્લાન સક્સેસ. હાલો. હાર હાર એ ભગવાન. હાલ આ આપણું ઘર કેવું લાગ્યું? સારું છે. હવે લાગ્યું ને? તો પછી અને હું તને શું કહું, હજી તને એવું નહીં લાગતું કે હજી આમાં આપણે કઈક ઘટે છે? ઘટે છે? કાઈ ઘટતું તો નથી, બરોબર તો છે. હજી કઈક ઘટે, યાદ કર. મને એવું કઈ નથી લાગતું. અરે હાર ઘટે ગાંડી, હાર. હા છે હાર. બોલો તમારી હારે હો જગા યારિયા. આલે આલે પકડ. આલે આ કયા હાર કેવાય? આ સુખડ ના હાર કહેવાય. આ જયારે ભગવાન ના ઘરે જાય ને
ક્યારે પહેરવાના? અમે તો ભગવાનની ઘરે જવાના જ છે, થોડી વાર ખમી જા. પણ એક કામ કરું, હું તમને હાર પહેરાઈ દઉં, હે હું પછી પહેરી લઈશ. ના એમનો હાલે, મારે તને પહેરવો પડે. જીવતે મારો ઊભો થયો છે. હાલે નહીં એવું? ન હાલે, આમાં પહેરાય તો જ લગન કહેવાય. હા પહેરાવી દે મને તું. લગન નો હાર નથી, આ તો કોક રામ રમી ગયા ને કોક ના. અરે એવું નથી, આ હાલે આમાં. હા હે ભગવાન, આ તો મને મારી નાખો. પહેરા મને પહેરા. હા હા હજી દાંત કાઢીને પહેરાવજે. હાલે આની કર દે. એ બા હવે રાજા બની ગયા આપણે ભાઈ. હાલો હવે ઘરના કંકુ પગલા પાડો. આવો. એ કાને કેમ કઈ જવાબ આપતા નથી? ક્યાંક ફોન કરવો જો મારે એ કે નહીં. હા આવી. હાલો હવે એક તું કામ કરે, અહીંયા ખાલી 5 મિનિટ બે, હું હમણાં આવું ઘરમાં જાઉં. હો હા. બે જે જાતે નીકળ પાછી. ગાંડો હો ગાંડો, મરેલા ને જે હાર પહેરાવતા એ હાર લઈને આવ્યો. હું તો આને કેટલો હોશિયાર સમજતી હતી. અરે યાર આ ક્યાં હલવાનું કે પ્લાન મારો ફેલ ન થાય થારું. હલો, અરે ક્યાં છો તમે? કેવીની ફોન કરું છું, કેમ ઉપાડતા નથી? હા રેડી નહીં છો અને અહીં આવી જાઓ. હા ખબર એને શું કરવાનું છે? હા 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 એ ફરી એમ જ પડી છે. હા હારું હાલો મૂકો, હવે ઓલો આવે છે. સમજો તારા હાટુ મેં દાગીના રાખ્યા છે. દાગીના. દાગીના? હા કેવો કેવડી? અરે દેખાડું તને. લાવો હું જોઈ લઈશ. તું તારા હાથે. હા હાલે જો હવે બધું તારું જ છે ને. હા હું ઈ જ કહેવા માંગતી હતી, હવે તો આ બધું મારું જ હવે જે છે. મારું છે બધું તારું છે ને તારું છે ઈ મારું છે. ઓહો આમાં તો પૈસા ભરા રાખ્યા. બધું છે. આખા 20 વર્ષની કમાણી છે ને બધી મેં આમાં ભરીને રાખી. એ તારા માટે જ છે બધી. ઓહો આટલા મસ્ત ઝુમકા, હવે બુટી ને એ બધું તારું. અને આમ જો હા ભાઈ, આ હાર હોનાનો છે. અરે ભાઈ 24 કેરેટ સોનું. આમ જો આ કાઢજો. 5 કરોડ રૂપિયા છે એમાં. એ પણ બધું તને દઈ દેવું. 5 કરોડ ના? હા અરે વાહ. હાલે જો તારા હાથે ચેક કર. પણ આ બેનો પાસવર્ડ શું છે? પાસપોર્ટ પછી તને નિરાંતે કહીશ. પાસવર્ડ કયો? કાંઈ કઈ કયો તો ખરા હું પાસવર્ડ હે? ફાઈટું ડબલ વાર ફાઈટું. બેયનો સેમ? બેયનું સેમ છે ને. તો પછી કોઈને કેતી નહીં વળી પાસવર્ડ. તો હું તમને શું કહેતી હતી? બોલ તો મને આટલું બધું મસ્ત સરપ્રાઈઝ દીધું, તો મારે તમને સરપ્રાઈઝ દેવું પડે ને? અરે ગાંડી દેવી જ પડે ને. દે આ તો ઉભા થાવ. ઉભો બોલ. હા આખું હા આ લે. આ બાજુ વિયો. આ બાજુ હા. આવ્યો. આ ચશ્મા કાઢ નાખો ને. કાઢવું પડશે. હા ડર છે કા? હાલે હવે 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 આ બાજુ વિયો. આ બાજુ આ બાજુ. આવ્યો. હા આ ઘડી કાઢી નાખો. કાઢી. હા હાલે રે કરી નાખી બસ. હા કરી નાખું. હા ઈ કાઢ નાખો. હાલે કોક કરી નાખું. ના 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 તો વળે હવે આમ ફરી જાઓ. આમ હા આ ફેરાલ આંખો બંધ કરી દેજો. હા બંધ કરી દઉં. એક હા. કરું કે બે? બે. બાપ નામ હા હાલ બંધ કરી છે. ત્યારે નથી દેખાતું, મારા બાપ નામ નથી દેખાતું. આ બંધ રાખજો. આ બધું થોડુંક વિયો ને.
શું કરવા માંગે છે આ બધું કરીને આ કાઈ નહીં આ સરપ્રાઈઝ હતું ને તમારે હા દે પાકું ને અરે પાક્કું પાક્કું જોઈને જોજો સરપ્રાઈઝ ને બીતા નહીં અરે બે બાપના આ 1 2 3 સરપ્રાઈઝ મને આવું છે એ કરો નહીં આ કેથી નહીં કોણ છે હા એમ નામ ડગવાનું નહીં આ ભાઈ કોણ છે તારા ભાઈ અમે આમ છેટા આટો હવે સેટ ઓટોન કા કેસ બને હજી ઘરમાં ઘરે લઈને કેટલું પડ્યું છે એટલે આ તમે ભાઈ હપીને મને લૂંટવા એમ પૂછું ને એટલો જવાબ નકર આને એને વાત ડગવાનું નહીં હા કોણ આમાં આંગળી અડી જાય તારું ખોપડી ઉડી જાય ઈ તો ઉડી જાય કાઈ વાર નહીં લાગે આમાં રાજ્યની છે ઓહો હાલો, તમને ખાલી પિન્ટુભાઈ કેટલી વાર કીધું છે પિન્ટુ ભાઈ એટલે બહુ વાર ન લગાડવાની આપણે હજી બીજું ઘણું કામ બાકી છે એટલે હું ઉડાડી દેવા મને એમ ચૂપ હવે એમ થયો છે રહેવાનું હોય લઈ ગયો કાઢવાલો નીકળો હવે ઘરમાં ઘરે તે કેટલું મહિને પડ્યું છે આ તમે બધું એ ચૂપ રે જીવ. તને કીધું ને ઘરમાં હવે ઘરેનું કેટલું પડ્યું છે જરૂર તને હતું એટલું તારી સામે દઈ દીધું હવે હા બે જે એક એટીએમ કાર્ડ નહીં હતા ને બે જ બે જતા વધારે હોય તો નથી દઈ દીધા તને પાકીટ લાવ બાકી ક્યાં હું રાખું છું મોબાઈલ પૈસા કેટલા છે ગીચામાં કેમ પૈસા નથી મોબાઈલ છે મોબાઈલ રાખ તારી પાસે પણ ભાઈ નીચે રાખ ફૂટી જાય ખોપડી ઉડી જાય ઈ તો ઉડી જાય જરાય ડગવાનું નહીં બીજું કાંઈ હોય તો કાઢે ટીનાભાઈ આમ આપણે જેટલું હતું ને એટલું આવી ગયું આવી ગયું બધું હા પછી ઓલે હા મારું તો પણ જતા ધ્યાન રાખજે કોઈને પણ કીધું ને ગાડી ગાડી ગયા ગાડી ગાડી ગયા ઓલું એકો હે બ્લેક બ્લેક વાળશે તારો સ્કૂટર ક્યાં હે પેલું તો આપણે આવી ભાઈ ચાવી એમાં જ છે ને ચાવી એમાં હે. હા હાલો એટલે એ લઈ જવાનું હે હાલો ઠીક છે વગર હાલો. શાંતિથી. બંદૂક તો મને દેતા જાઓ એ હમણાં ફૂટી એક જાય મિનિટ લાવો તો મૂકો હોશિયારી કરતો ન આઈના હે ને ઢળી જઈશ વાર નહીં લાગે સમજી ગયા ને હાલો હા ઠીક છે. પકડો લ્યો હાલો હાલો કાંઈક નીકળી જાઓ. હાલો હાલતો નહીં હો હા બસ એમ આમ ધ્યાન રાખજે જો પોલીસ વાળાને કરે કઈ કીધું તો વાર નહીં લાગે સમજી ગયા ને હવે તો એનું ત્યાં મારા બેટા લૂંટી ગયા મને હા મારી બેટીને તો શું સમજી હતી પેલા કે હાલો ચા પીવા હાલો કામ ફેરવો પરપોસ કર્યો તમારે લગ્ન કરવા છે અરે જલ્દી કરો ને હવે એક તો આવ્યા મોડા ઉભા રહી જાઓ ઉભા રહી જાઓ થોડી તક પોલીસ નકામા આપણે બે એક કરતા બીજી થાય બેસી જાઓ ફટાફટી બેસી જાઓ હે ભગવાન આ મારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ અરે ઓલી છોકરીને હું ઓળખતો નતો અને એને શું કર્યું અરે મારું જેટલું હતું એનું બધું લૂંટી ગઈ હે ભગવાન મારી આખી જિંદગીની જેટલી કમાણી હતી છોકરીને મેં બધી આપી દીધી અને એની પર મેં આ ભરોસો રાખ્યો અને એને મારી માથે વિશ્વાસઘાત કર્યો તો આજે હું જગતના લોકોને આજે પોકારીને હું કહું છું કે આ મેં જે અજાણી છોકરી પર ભરોસો જેટલો કર્યો એટલો તમે કોઈ કરતા ને મારા ભાઈ કરતા ને કોઈ